टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ વર્ષે ખાસ પરંપરાગત શેરી ગરબાનું આકર્ષણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં 1100થી વધુ મંડળો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાલનપુરમાં તિરુપતિ રાજનગર સોસાયટીમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા 51 દેવી સ્વરૂપા 51 કુંવારી દીકરીઓના પૂજન, ગૌમૂત્રનો છંટકાવ, તિલક સાથે ગરબા યોજવામાં આવ્યા। યુવા પેઢી હિન્દુ સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી આ પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરાયું। ભાવિ પેઢી સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાય તે માટે આધુનિક યુગમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબાના બદલે બનાસકાંઠામાં શેરી ગરબાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબી ભૂમિ માતાજીની આરાધના કરી રહ્યા છે। પ્લોટોનું આયોજન થાય છે અને એની સામે શેરી ગરબાને જીવંત રાખવાનો અમારો એક આ પ્રયત્ન છે અને ખૂબ સારી રીતે અમે આ શેરી ગરબાને જીવંત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। આખા ગ્રાઉન્ડમાં અમે ગૌમૂત્રનું છંટકાવ કર્યું અને દરેક ખેલૈયાઓને ચાંદલાથી આવકાર્યા, ચાંદલો કરીને, અને વિશેષમાં એક વિશેષ અભિગમ એ અપનાવ્યો કે 51 શક્તિપીઠના પ્રતિક રૂપે 51 કુંવારી કન્યાઓનું અહીંયા અમે પૂજન કર્યું અને એમના પૂજન સાથે એમને ગિફ્ટ વગેરે આપીને આજના ગરબાની શરૂઆત કરી હતી। આજે અમે નવરાત્રિના પ્રથમ દિવસે અહીંયા 51 બાલિકાઓનું પૂજન કર્યું। મા અંબાના 9 શક્તિ સ્વરૂપનું અમે અહીંયા પૂજન કર્યું અને અમારી નવરાત્રિની શરૂઆત કરી છે। તો 51 યુગલે એમને પૂજન કરીને એમને જુદી જુદી ભેટ અને સોગાદો અને બક્ષિસ આપીને જાણે મા દુર્ગાને સાક્ષાત આહવાન કર્યું છે કે અમારી સાથે તમે ગરબા રમો। અને એની સાથે જ જ્યારે અહીંયા ગરબા રમીશું ત્યારે પ્રથમ દિવસે અહીંયા દરેક ગરબામાં રમતા ખેલૈયા ઉપર ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે અને એક પવિત્ર વાતાવરણ ભાવામય ઊભું કરવાનું છે અહીંયા આગળ। નવરાત્રિના પવિત્ર પ્રસંગે આજરોજ અહીંયા 51 શક્તિપીઠ સ્વરૂપ 51 દીકરીઓની નવદુર્ગાની પૂજા કરીને આજે અમે અહીંયા પવિત્ર નવરાત્રિની શરૂઆત કરી રહ્યા છીએ। આ નવરાત્રિ દરમિયાન અમે વિવિધ કાર્યક્રમો જેવા કે 108 દીવાની આરતી હોય, બાળકો પાસે આરતી કરાવવાની હોય, વડીલોનું સન્માન હોય, દીકરીઓની માતાની પૂજા હોય અને આ સ્ત્રી પ્રત્યેનું મારું જે સમર્પણ ભાવ છે, સન્માન છે, એ દર્શાવવાનો પ્રયત્ન